શહેર નજીક તરસાલી દિવાળીપુરાના રહીશોની માંગણી નહીં સંતોષાતા પાલિકામાં રાત્રિ દરમિયાન તપેલા ચડાવી ખીચડી બનાવી હતી, જ્યારે બીજા દિવસે પણ ધરણા યથાવત રાખ્યા હતા। તો બીજી તરફ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પાલિકામાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। વડોદરાના તરસાલી દિવાળીપુરાના 312 મકાનોના ડ્રેનેજ પાણી અને વીજ જોડાણ કાપ્યા બાદ રહીશો ફરીથી જોડાણ કરી આપવાની માંગ સાથે પાલિકામાં પહોંચ્યા હતા। રહીશો પહોંચતા ગાર્ડે સંકુલનો દરવાજો બંધ કરી દીધો હતો, જેથી રહીશો રોડ પર જ બેસી સૂત્રોચ્ચાર કર્યા હતા। સાંજ સુધી નિરાકરણ ન આવતા લોકોએ પાલિકાના સંકુલમાં ગેસની વ્યવસ્થા પણ કરી નાખી હતી તથા ધરણા ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। ધરણા પર બેઠેલી મહિલાઓએ કહ્યું કે બપોરે અચાનક આવ્યા અને 500 પોલીસના કાફલાએ એક પણ વ્યક્તિને બહાર નીકળવા ન દીધા અને ગટર, પાણી અને વીજ જોડાણ કાપી નાખ્યા હતા। તે લોકોએ વેરા ભરેલા છે, તો પછી કેવી રીતે લાઈન કાપવામાં આવે? ચોમાસામાં ક્યાં જઈએ? નોંધનીય છે કે પાલિકાના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા, જેમાં જે લોકોએ બાંયધરી આપી છે તેમને પુનઃ જોડાણ આપવાની કાર્યવાહી શરૂ કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું। નોંધનીય છે કે તરસાલી બાયપાસ રોડ પર સ્લમ ક્વાર્ટર્સના 312 જેટલા જર્જરિત મકાનોના કપાયેલા વીજ, પાણી અને ડ્રેનેજ કનેક્શનનું પુનઃ જોડાણ નહીં થાય ત્યાં સુધી 24 કલાકથી ધરણા પર બેઠેલા લોકોએ મ્યુનિસિપલ કમિશનર કચેરીએ સંકુલમાંથી નહીં ખસવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો। ખંડેરાવ માર્કેટ પાસે જમવાનું બનાવી રાત વિતાવનાર મહિલાઓ સહિત લાભાર્થીઓએ આ બાબતે મક્કમ છે, જો કે પાલિકા કચેરી સંકુલ પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે। અમારા મકાનોના લાઇટ, પાણી કનેક્શન અને ગટર લાઈન બધું કાપી નાખ્યું છે। અચાનક બધી પોલીસ આવી હતી 500 કાફલા સાથે અને અમને ઘરની બહાર નીકળવા નતા। નહીં દિવસે 9 વાગે સવારે આવી ગઈ હતી અને કોઈ નોટિસ નહીં, કોઈ મેસેજ નહીં, કશું જ નહીં, એમ જ આવી ગઈ અને બધું જ કાપી નાખ્યું। ના, અમે કોઈ લેટર લખવામાં તૈયાર નથી। આવડે અમારું પહેલા આલો એ લોકો લખાણ આલે, અમે લખાણ નહીં આલીએ। અમે રિપેર કરવા તૈયાર છે, રિપેર કામ ચાલે છે, થઈ ગયું છે અમારું કામ। પછી તમે લોકો પાણી રોક્યું તો કયા હિસાબે કામ થવાનું ચાલુ? પાણી, ગટર લાઈન, પછી કડિયા બી ના આવી જાય ને પાણી વગર તમે કામ કેમનું કરશો? રેતી સિમેન્ટ માલ કેવી રીતે બનાવશે? તો કામ તમારું બંધ રહેવાનું છે। ગલતી તમારી છે, અમારી તો છે નથી। તો તમારી ગલતી તમે સ્વીકાર કરો, પાણી ગટર ચાલુ કરો, અમે અમારું કામ કરી દઈએ। કમ્પ્લીટ છે મકાન અમારા। એવું કે છે કે ગેરંટી આલો, કેવો માલ છે તો માથું ફોડી જોવો। અમારું તો અમે નહીં ફોડી બતાવીએ, સર્ટિફિકેટ આપે, તમારું ફોડીને જોઈ લો પાક્કું છે કે કાચું છે। બધા કંઈ ગાંડા ગેલા અને અનપઢ નથી, બધા મજૂરિયાઓ, ગરીબ અને રોજે રોજ કમાઈને આ ઘર નાના મોટા વસાયેલા છે, જે આ પબ્લિક તમે આટલી બધી દેખી રહ્યા છે। આ બધા કહે ને ભાઈ કરોડપતિ તો છે નહીં, બેરે સ્લમ વિસ્તારમાં અમે રહીને ગુજરાન ચલાવીએ છીએ। માટે અરજી અમારી એટલી જ છે, કોઈ બી સાહેબ હોય, કોઈ બી નેતા હોય, અમને બી સારી રીતે સન્માન આપે, અમે એમનું માન રાખીશું। પાર્ટી તમારી છે, અમે તમને લાયા છે, એનો મતલબ એવું થોડું છે કે અમને તમે રસ્તાના આપણા ઢોર ગણી રહ્યા છો।